મેઘાણી હાઈસ્કૂલની ટોપર, બોર્ડમાં બીજો નંબર અને ધોરણ 12ની અંદર એ મેઘાણી હાઈસ્કૂલમાં બીજા નંબરે છે. અત્યારે 12મા ધોરણના સાયન્સની અંદર બીજો નંબર મેળવીને, અને આમ તો 2022માં પણ તું 10મા ધોરણમાં ટોપર હતી, બોર્ડમાં બીજો નંબર હતો તારો, તો એ સફળતા મેળવી અને તને કેવું ફીલ થાય છે? બહુ સારું ફીલ થાય છે. મારે આમ તો 10મા ધોરણમાં બોર્ડમાં બીજો નંબર હતો અને સ્કૂલમાં પહેલો નંબર હતો મારો, એટલે એના લીધે પણ મારી ઉપર એક જવાબદારી વધી ગઈ હતી કે આ મારો જે નંબર આવ્યો એને જાળવી રાખવો. એટલે ગીતાજીના શ્લોકના સાર પ્રમાણે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માતે સંગસ્ત્વતે કર્મણિ, એ શ્લોકના સાર પ્રમાણે મેં ફક્ત મારા કર્મ ઉપર જ ધ્યાન આપ્યું. ફળની મેં ક્યારેય ચિંતા કરી જ નહોતી અને મેં કર્મ કર્યું એ પ્રમાણે મને ફળ પણ મળ્યું છે. બેટા, તે આજે સફળતા પ્રાપ્ત કરી, તો તે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં કેવી રીતે તૈયારી કરી જેના કારણે તને આટલી સફળતા પ્રાપ્ત? આમ તો મેં જ્યાંથી સ્કૂલ ચાલુ થઈ એના પહેલા જ દિવસથી મેં સતત મહેનત કરવાનું ચાલુ કર્યું હતું. મેં શરૂઆતથી જ 2-3 કલાક રોજ વાંચતી અને પછી જ્યારે પરીક્ષા આવી ત્યારે 7 થી 8 કલાક વાંચતી, અને પરીક્ષા દરમિયાન કે ગમે ત્યારે મારે રાત ઉજાગરા વધારે કરવા નથી પડ્યા. હું સવારથી વાંચતી તો સાંજ સુધી હું સતત વાંચતી કે જેથી મારે કંઈ વધારે પછી મહેનત ન કરવી પડે. અને આમ તો મારા પપ્પા છે એ જ મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક છે, ગણિતના ટીચર છે. એમણે મને ઘરે પણ મને ઘણું બધું શીખવાડતા, ઘણી બધી એવી રીતે મને ટ્રેનિંગ આપતા કે એક્ઝામ વખતે મારે કોઈ જ તકલીફ ન પડે, એક્ઝામના દિવસે મારે મને ડર ન રહે કે કાલનું પેપર કેવું હશે, કેવું કંઈ વીક ન રહેતી. અને અમારી સ્કૂલમાં અમને પ્રેક્ટિસ પેપર સોલ્વ કરવા માટે આપતા, એનાથી પણ મને ઘણો બધો ફાયદો થયો છે. બેટા, અત્યારે જે વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં છે, 12 સાયન્સની અંદર, એ કેવી તૈયારી કરે તો તારા જેવા સારા માર્ક્સ મેળવી શકે? આમ તો હું નિયમિત, સતત અને સખત મહેનત કરતી, અને એ સિવાય વાંચન સિવાય હું રોજ લખતી પણ ખરા. એના લીધે પણ મને ઘણો ફાયદો થયો છે. અને મેં બધા વિષયોનું જે મુદ્દા હોય એના માટે દરેક મુદ્દાને મેં એક માઇન્ડ મેપ બનાવ્યા છે, જેથી હું એક્ઝામના દિવસે સરળતાથી હું સમરાઇઝ કરી શકું અને થોડા જ સમયમાં ઘણું બધું હું વાંચી શકું. એવી રીતે થઈ શકે મારે. તારી સમરી બુક છે, બતાવ સાહેબને. આ મારી મેથ્સની બુક છે, મેથ્સની સમરી બુક છે. આવી રીતે મેં બધું સમરાઇઝ કરેલું છે કે એક્ઝામ વખતે હું સરળતાથી બધું વાંચી થોડાક સમયમાં જ ઘણું બધું તૈયાર કરી શકું. એની અંદર સૌથી અઘરો ટોપિક સંકલન હતો, પણ એની મેં સમરી બુક બનાવી, અહીંયાના બધા શિક્ષકોએ મને એ ભણાવ્યું ને એની સમરી બુક બનાવીને બધું કર્યું, એના લીધે મારી માટે સૌથી સરળ ટોપિક બની ગયો હતો. આ કેમિકલ ઇક્વેશનને મેં સહેલા બનાવવા માટે જે દિવસે સર અમને કેમિકલ બધા ઇક્વેશન લખાવતા એ દિવસે આવીને પહેલાં હું લખી નાખતી, અને લખાઈ જાય પછી રોજ સવારે ઉઠીને ઇક્વેશનને મનમાં ને મનમાં સમરાઇઝ કરી નાખતી, જેના લીધે મને એકદમ સરળતાથી બધા યાદ રહી જતા. એક્ઝામ વખતે મારે ઇક્વેશનની બાબતમાં મારે કોઈ જ ચિંતા નહોતી રહી. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં છે એમને હું એવું કહીશ કે તમે લોકો પણ મારી જેમ મહેનત કરી ને મારા કરતાં પણ વધારે સારું રિઝલ્ટ મેળવી બગસરાનું મેઘાણી હાઈસ્કૂલનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ ડેમાં નેક્સ્ટ સ્ટડી ટીપની સાથે.